ગઢડા મધ્ય પ્રકરણનું 47મું પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાનું સંવત 1880 મહાવદી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળી છીટની રજાઈ ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સંતની પાસે 4 સાધુ રહેતા હોય તેને જો મન દઈને માણસાએ રાખતા આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે, અને જેને સાધુને રાખતા આવડે નહીં તેની પાસે સાધુ રહે પણ નહીં. અને જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુખવીએ અને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમાં મુક્તાનંદ સ્વામીને ક્ષયરોગ થયો છે તે દહીં દૂધ ગળ્યું ચીકણું કાંઈ ખાવા દેતો નથી. તેમ જે સમજવું હોય તેને એમ જણાય જે આ રોગે સારું સારું ખાવા પીવાનું સર્વે ખંડન કરી નાખ્યું. માટે આ તો ક્ષય રોગ રૂપે જાણીએ કોઈક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું એમ ભાસે છે. શા માટે જે શિષ્ણુ ને ઉદર્ય બેને વિશે જે જીવને આસક્તિ છે એ જ અસત્પુરુષપણું છે. તે ક્ષયરોગ એ 2 પ્રકારની ખોટને કાઢે એવો છે. તેમ એ રોગની પેઠે જે સત્પુરુષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્યારે મુમુક્ષુ હોય તેને તેમાં દુખાઈ જવું નહીં. અને જે ખાધા પીધાની લાલચે કે લુગડાની લાલચે અથવા પોતાને મનગમતા પદાર્થની લાલચે કોઈ મોટેરા સંત ભેળો રહેતો હોય તેને તો સાધુ જ ન જાણવો, તેને તો લબાડ જાણવો ને કૂતરા જેવો જાણવો. અને એવો મલિન આશયવાળો હોય તે અંતે જતા વિમુખ થાય. અને વળી સંતને કોઈ સારું પદાર્થ આપે તેમાં જે ઈર્ષા કરે તથા જે પંચ વિષયનો લાલચી હોય એ 2 તો પંચ મહાપાપીથી પણ અતિ ભૂંડા છે. માટે જે સમજવું હોય તેને સંતના સમાગમમાં રહીને આવો મલિન આશય અંતરમાં રાખ્યો ન જોઈએ. કેમ જે આ સભા તો જેવી બદ્રિકાશ્રમમાં તથા શ્વેતદીપમાં હોય તેવી છે. તેમાં બેસીને જ્યારે મલિન વાસના ન ટળી ત્યારે બીજું ટાયડાનું ઠેકાણું ક્યાં મળશે? અને પંચ વિષય છે તે તો પૂર્વે દેવ મનુષ્યાદિકને વિશે અનંત દેહ કરીને આપણે જીવે ભોગવ્યા છે, તો પણ હજી લગન એ વિષયની તૃપ્તિ થઈ નથી. તો હવે ભગવાનના ભક્ત થઈને વર્ષે કે 2 વર્ષે કે 5 વર્ષે વિષય ભોગવીને પૂર્ણ થવાશે નહીં. જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય તે પાણીએ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહીં. તેમ ઇન્દ્રિયો છે તેને ક્યારેય વિષય થકી તૃપ્તિ થઈ નથી ને થશે પણ નહીં. માટે હવે તો વિષયની આસક્તિનો ત્યાગ કરીને સાધુ જેમ વઢીને કહે તેમ ગુણ લેવો પણ અવગુણ લેવો નહીં. તે મુક્તાન સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે સૂળી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ રે. માટે આવો અવસર પામીને તો અશુભ વાસના ટાળીને જ મરવું, પણ અશુભ વાસના સોતું મરવું નહીં. અને આ દેહમાંથી નિસરીને નારદ સનકાદિક સુગજી જેવા બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી છે એવી વાસના રાખવી. અને એમ કરતા જો બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં નિવાસ થઈ જશે તો પણ કાંઈ ચિંતા નથી. જેમ ઝાડે ફરવા ગયા અને પાયખાનામાં માથાભર પડી ગયા તો નાહી ધોઈને પવિત્ર થવું પણ એમાં પડી ન રહેવું. તેમ શુભ વાસના રાખતા રાખતા બ્રહ્મલોકમાં કે ઇન્દ્રલોકમાં જવાયું તો એમ જાણવું જે માથાભર નરકના ખાડામાં પડ્યા છીએ. એમ જાણીને શુભ વાસનાને બળે કરીને બ્રહ્મલોક ઇન્દ્રલોકના ભોગનો ત્યાગ કરીને
ભગવાનના ધામમાં પૂગવું પણ વચમાં ક્યાંય ન રહેવું એમ નિશ્ચય રાખવો. અને વળી જેમ પોતાની સેવા ગૃહસ્થ કરે છે અથવા ત્યાગી સેવા કરે છે તેમ આપણે પણ હરિભક્તનું મહાત્મય જાણવું જોઈએ જ. જેમ અમારી ચાકરી મૂળજી બ્રહ્મચારી મહાત્મય જાણીને કરે છે તેમ અમે પણ બ્રહ્મચારીનું મહાત્મય જાણીએ છીએ. જેમ આપણી ગૃહસ્થ અન્વસ્ત્ર કરીને ચાકરી કરે છે તેમ આપણે પણ એમનું મહાત્મય સમજીને એમની વાતચીતે કરીને ચાકરી કરવી. એમ અરસપરસ મહાત્મય સમજીને હરિભક્તની સોબત રાખવી. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 47મું થતું આવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું યાદ રાખ્યું ભાઈ? છે કઈ યાદ? નહીં. પરસોત્તમબેન યાદ છે કઈ? નહીં. તમને કઈ યાદ છે? દેવજીભાઈ તમને યાદ છે? દેવજીભાઈ જોઈએ કોને યાદ છે બોલો. મનસુખભાઈ આપો. સહજાનંદ સ્વામી મહારાજની જય. મહારાજે પ્રથમ તો એવું કીધું કે જે સંત હોય એને સાધુને એની પાસે 4 સાધુ રહેતા હોય અને જો એને રાખતા આવડે તો એ સાધુ એની સાથે પ્રેમથી રહે. પણ જો રાખતા ન આવડે તો એની સાથે સાધુ ટકે નહીં. પછી બીજી વાતમાં મહારાજે એવું કીધું કે જે સાધુ પંચ વિષયના લાલચે સાધુ ભેગા રહે છે એ સાધુ જ નથી. એ તો એને તો કૂતરા જેવા, અથવા તો બીજો શબ્દ ભૂલાઈ ગયો, પણ એવા છે કે કામી છે અને એ સાધુને રસ્તે જ નથી. ત્યાર પછી મહારાજે એવું કીધું કે મુક્તાનંદ સ્વામી સત્સંગી રહેતા હોય એવી ઈચ્છાથી તો સત્સંગીને એવા જ કહેવાય ને. એવા ન કહેવાય, થોડો નીચા કહેવાય. બરાબર, એનાથી હારા કહેવાય. ઓલા તો કૂતરા જેવા લબાડ જેવા છે. સત્સંગીને એટલું બધું ન કહેવાય. પછી મહારાજે મુક્તાનંદ સ્વામીનો દાખલો આપ્યો. જેને પોતાના આશ્રમનું અભિમાન હોય ને એમ અર્થ કરે સાધુ માટે જ છે. અને જ્યાં સત્સંગીની વાત આવે ને ત્યાં સાધુને એના આશ્રમનું અભિમાન હોય ને તો સાધુ એમ માના સત્સંગી માટે જ છે. જ્યાં આશ્રમના અભિમાન પ્રમાણે અર્થ થાય. પંચ વિષયની લાલચે, ખાધા પીધાની લાલચે, બીજી કોઈ આશાથી સાધુ ભેગા રહેતા હોય તો એને સાધુ જ ન જાણવો, કૂતરા જેવો જાણવો, લબાડ જાણવો. એમ આવ્યું. ગમે તે ભક્ત, સાધુ હોય કે સત્સંગી હોય, બાળક હોય કે યુવાન કે વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, કે સંપ્રદાયનું શ્રીજી મહારાજ સિવાયનું કોઈ પણ અનુયાયી હોય, લાલચ આવી એ લાલચ કોઈ દી પૂરી થવાની નહીં. અમારી લાલચ એ પૂરી થતી નથી. તમારી શું પૂરી થાય? અમે સ્વામિનારાયણના થઈ ગયા છીએ. હાવ થઈ ગયા છે સ્વામિનારાયણના. તો અમારે કેટલા દુઃખ હોય, કોઈને શરીરનું, કોઈને મનનું, કોઈને
કાંઈ ને કોઈને કાંઈ, કોઈ હાજો માંદો ને કોઈ હાચો માંદો ને કોઈ મન માંદો ને. આ હું કાંઈ જેવા તેવા દુઃખ છે? સુખ સ્વામી સહી કરે એટલે શ્રીજી મહારાજની સહી થઈ જાય. આવા સુખ સ્વામી. એને 12 વર્ષ સુધી તાવ આવ્યો. કેટલા વર્ષ? 12 વર્ષ સુધી તાવ આવ્યો. તમે તો અહીંથી ઘરે જઈને માંદા પડો તરત અહીં ફોન કરો, એટલા દી મેં સેવા કરી તો માંદો પડ્યો, તરત ફોન કરો સ્વામીને. સ્વામી પછી એમ કે હશે ભાઈ અમારામાં ખામી છે કાંઈક, અહીં તમે સેવા કરી ગયા ઘરે જઈને માંદા પડ્યા તો ફરેણીનો એટલું શક્તિ ઓછી છે. શ્રીજી મહારાજ સહી કરે, સુખ સ્વામી સહી કરે, શ્રીજી મહારાજની સહી થઈ જાય. આપણે કોઈ એવા તો નથી ને આપણે સહી કરીએ શ્રીજી મહારાજની સહી ગણાય, એવા તો કોઈ નથી ને આપણે. જો તોય સુખ સ્વામીને 12 વર્ષ સુધી તાવ આવ્યો. 12 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? 12 વર્ષ સુધી તાવ આવ્યો. એટલે શરીરનું દુઃખ, વ્યવહારનું દુઃખ, બીજું કોઈ દુઃખ સંપૂર્ણપણે મળશે, સંપૂર્ણપણે ટળશે. કે શરીરનું સુખ ને વ્યવહારનું સુખ સંપૂર્ણપણે મળશે સત્સંગને કારણે. એટલે આપણે સત્સંગમાં આવજા કરીએ છીએ એવી આપણી માન્યતા હોય તો એ માન્યતા આપણી ખોટી પડે. શ્રીજી મહારાજ પોતે આપણે ઘરે રહે છે. દાદા ખાચરને ત્યાં શ્રીજી મહારાજ પોતે રહેતા હતા. 500 પરમહંસો ધામા નાખી ન્યા ભજન કરતા હતા. દાદા ખાચર એકાત્રા ભાવનગર કોર્ટમાં જતા. દાદા ખાચર એકાત્રા જતા ભાવનગરની કોર્ટમાં. પછી જીવબા લાડુબા વળી કે ન્યા હું તારું કામ થવાનું છે, આ મહારાજને કહેતો નથી ને એમ, આ મહારાજને કહેતો નથી, ન્યા હું તારું કામ થવાનું. જીવબા લાડુબા વળી એમ કે, વળી મહારાજ એમ કે, મહારાજને વાત કરે. મહારાજ કે તો કોર્ટની વાત છે, અમે શું કરી? મહારાજ કહે તો કોર્ટની બાબત છે, અમે શું કરી? ગુણાતીતાનંદ સ્વામી જેવા ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ સુધી જુનાગઢ મંદિરમાં રહ્યા. પણ જે દી નીકળ્યા ને તે દી ગુણાતીતાનંદ સ્વામી ઉદાસ થઈને નીકળ્યા છે જુનાગઢમાંથી. ખુશીથી નથી નીકળ્યા. ગુણાતીતાનંદ સ્વામી કોને ફરિયાદ કરે? સ્વામી કે હવે સત્સંગમાં ફરશું. પછી ઉપલેટા જઈને નક્કી કર્યું ધામમાં જવાનું. ત્યાં ગોંડલના દરબારના સમાચાર આવ્યા, અહીં ગોંડલ પધારો. સ્વામી કે હારું, ગોંડલ આવીને ધામમાં જાઉં, અમારે ગમે ત્યાં જવું છે ને. લ્યો 2 દી મોડું કર્યું ધામમાં જવાનું. ઉપલેટાથી ગયા ગોંડલ. ગોંડલ દરબારે પધરાવ્યા. દરબારગઢમાં સ્વામીની આરતી ઉતારી.
સ્વામી આરતી ઉતારવા દીધી ગુણાતીતાનંદ સ્વામી કે ઉતારી લ્યો. હા બસ હવે તો કાલ હોય કે ન હોય, આજનો લાવો લીવજીએ રે, કાલ કોને દીઠી છે સ્વામી કે. કાગળ લખાણો, એ ગુણાતીતાન સ્વામી તો અહીં ગોંડલમાં આવ્યા છે અને એની આરતી ઉતરાવે છે. વરતાલ કાગળ લખાણો, વરતાલનું બહુ મોટું નામ કહેવાય ને, ત્યાં કાગળ લખાણો. સ્વામીને ખબર પડી કે આવો કાગળ લખાણો છે. સ્વામી કે સારું ને, કાગળ લખનારો રાજી થાય ને, મેં કાગળ લખ્યો, પણ બે કાગળ ભેળા મળશે વરતાલ વાળાને. સ્વામી એમ કીધું, બે કાગળ ભેળા મળશે વરતાલ વાળાને. પછી રાતે 1 વાગે ધામમાં ગયા. એ હવારમાં કાગળ લખાણો, બે કાગળ ભેળા મળ્યા ત્યાં વરતાલ વાળાને. સ્વામી 40 વર્ષ જુનાગઢમાં રહ્યા, તે સ્વામીને કોઈ કઈ નથી હીરા માણેકનો હાર પહેરાવી દીધો. હે સ્વામી ઉદાસ થઈ નીકળ્યા. તોય સહન કરે અને સાધુ કહેવાય. હે લાલચ બહુ ખરાબ. આપણે સત્સંગીની ત્યાં પધરામણીએ જઈ અને લાલચ હોય કે એટલા રૂપિયા દે તો ઠીક. હા બહુ ખરાબ, બહુ ખરાબ. સત્સંગીઓને સાધુઓ પ્રત્યે કે સંસ્થા પ્રત્યે લાલચ હોય એ બહુ ખરાબ. થોડાક વર્ષ પહેલા એક સત્સંગીનો મને ફોન આવ્યો છે, તમે રૂપિયા દો છો? હું કહું ના, રૂપિયા કઈ મળે નહીં મંદિર સંસ્થામાંથી. ઓલા સાધુ તો દે છે. હું કહું તો અહીંયા શું કામ માગો છો? ઓલા સાધુ દે છે ત્યાં જ જાઓ ને લેવા. પણ કે તમે દો તો ઠીક. હું કહું ના ના, અહીં કાંઈ નથી. પછી કેટલા વર્ષ સુધી એ હરિભગત આવતા બંધ થઈ ગયા, આવ્યા જ નહીં. પછી અમુક વર્ષો પછી એને એ કોળ સડીથી ઉતરી, અમુક વર્ષે એ નોર્મલ થયો અને પછી આવ્યો ભાઈ. હું આવ્યું, કેટલા પોઈન્ટ આવ્યા આ વચનામૃતમાં? આ વચનામૃતમાં કેટલા પોઈન્ટ આવ્યા? સાધુને માણસાઈએ રાખતા આવડે તો સાધુ પ્રેમથી રી. એ બીજો પોઈન્ટ. આ પહેલો પોઈન્ટ. બે પોઈન્ટમાં શું ફેર છે? બે પોઈન્ટ તમે કહેતા હો તો એમાં ફેર શું છે? પહેલો પોઈન્ટ એ છે, જે સાધુને માણસાઈએ રાખતા આવડે એની ભેળા સાધુ રે, પ્રેમથી રે. અને જેને મોક્ષનો ખપ હોય એને તો વઢીને કે તોય રે. આ બે પોઈન્ટ કયો છો તમે? એમ કયો છો ને? બે પોઈન્ટમાં શું ફેર છે કયો? હા, રાખવા પડ્યા છે એ શેના ઉપરથી તમે નક્કી કર્યું? અને રહ્યા છે એ શેના ઉપરથી નક્કી કર્યું? તમારો જવાબ તો હાવ સાચો જ છે. હા, માણસાઈ શબ્દ વ્યવહારિક છે. મારે એટલું સાંભળવું છે તમારી પાસે. માણસાઈ શબ્દ છે વ્યવહારિક છે, વ્યવહારથી રાખતા આવડે એ રે. આવો ભાઈ, બેહો બેહો. ઓહો, તમે તો સ્વામી બાપાને બહુ રાજી કર્યા છે. ઓહો, સંત સ્વામી તો સ્વામી બાપા વખતના છે, પ્રસાદીના છે. ભારે હો, પણ
એ તો વંથલી ને કોઠારી પાછા આઈ નહીં કોઠારી થયા, હવે પાછા જ્યાં ના થાય ત્યાંના. આ બધી માણસાઈ, વ્યવહાર, વખાણ. ઓહો લ્યો, આ તો એમ દાદા ખાચર જેવા છે. આવો 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 એમ, તમે તો દાદા ખાચર જેવા, ઓહો તમે તો પરોત બાપા જેવા. આ બધી માણસાઈ, વ્યવહાર, ખોટે ખોટો વિવેક. જે દાદો ખાચર હોય એને દાદો ખાચર કહેવો ન પડે. એ તમામ મિલકતનો દસ્તાવેજ કરાવી દે એટલે બધાય કે આ દાદો ખાચર છે. લ્યો હવે ગણોજી કેટલા દાદા ખાચર છે સત્સંગમાં? કેટલા છે ભાઈ? હે? એકેય નહીં? એક નહીં? હા, એક જ એક જ દાદો ખાચર. એભલ ખાચરના દીકરા, એના પુત્ર એક જ દાદા ખાચર ઉર્ફે ઉત્તમ રાજા. સમજાણું? ઉદ્ગચ્છતિ તમઃ યસ્માત સહ, જેમાંથી અંધારું વયું ગયું છે. આવડે છે? ઉત્તમ શબ્દની વ્યુત્પત્તિ બધું આવડે છે? તો હું તમને કૌમુદી ભણ્યા. હું તો માર્ગોપદેશિકા ભણ્યો છું. માર્ગોપદેશિકા ભણી એની કઈ કિંમત ન હોય. જેમાંથી અંધારું વયું ગયું છે એને કહેવાય દાદા ખાચર. કયું અંધારું? શ્રીજી મહારાજના નો વિશ્વાસ રાખવામાં જેટલા આવરણો આડા આવે એને જેણે ઉડાડી દીધા છે, એવા આવરણોને જેને ઉડાડી દીધા છે, એવા અંધારાને જેને નાશ કરી નાખ્યું છે એને કહેવાય ઉત્તમ. ઉત્તમ રાજા, અભય રાજાના દીકરા. અને એ સત્સંગી જીવનની ભાષા, ગઢપુરની ભાષા કહેવાય તો એભલ ખાચરના દીકરા દાદા ખાચર, એ ગઢપુરની ભાષા. ઓલી સતાનંદ સ્વામી ભાષા, વિદ્વાનની ભાષા. શું દાદા ખાચરનું લક્ષણ શું આવ્યું? સર્વસ્વ અર્પણમ સમર્પણત્વમ ઉત્તમસ્ય લક્ષણમ. સમર્પણત્વમ. કોઈને કેવું ન પડે કે આ દાદો ખાચર છે. જેટલી એની પાસે મિલકત છે એ મિલકત બધી સંસ્થાને માટે, મહારાજને માટે દસ્તાવેજ કરીને આપી દે એટલે આપોઆપ બધા એને કે આ દાદો ખાચર છે. પણ એક થયો પછી હજી બીજો ક્યાંય દેખાતો નથી. ગમે એટલી સેવા કરે તો શું રાખીને કરે છે. ગમે એટલી કોઈ કરે તોય શું, કરોડો રૂપિયા દે તોય શું, કરોડો રૂપિયા દે તોય શું, પણ અબજો રૂપિયાની મિલકત હોય એમાંથી એને કરોડો રૂપિયા આપ્યા હોય. માટે માણસાઈથી રે એ કેવા હોય? ટાંકાનું પાણી. એને રાખો વ્યવહારિક બુદ્ધિથી, વ્યવહારિક આવડતથી, વ્યવહારિક વાણીથી એને બચકારી રાખો ત્યાં સુધી રે ટાંકાનું પાણી. પછી ટાંકાનું પાણી પતી જાય, પાછો ભરવો પડે.
પાછો ભરવો પડે, વળી પાછો એને પહેલેથી દાદો ખાચર કરવો પડે, વળી એને પહેલેથી વખાણ કરવા પડે. ટાંકાનું પાણી. આ પહેલો પોઈન્ટની વ્યાખ્યા હું કરું છું આ વચનામૃતમાંથી. આ વચનામૃતમાંથી હું પહેલા પોઈન્ટની વ્યાખ્યા કરું છું. 2 પોઈન્ટ છે આ વચનામૃતમાં. લ્યો. હા, એ બધું આ બીજા પોઈન્ટમાં જ આવી જાય. મોક્ષનો ખપ હોય એને ગમે એટલું વઢીને કહીએ તો પણ મૂંઝાય નહીં. મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ આવ્યો, એ મહારાજ એને વેઢ્યા, દંડ દીધો. મહારાજે દંડ દીધો તે મુક્તાનંદ સ્વામી એમ માન્યું, ઓહો હો, આ તો કોઈ મોટા સદગુરુ મળી ગયા મને. કોઈ મોટા સદગુરુ ભેળા રહેતા હોય તો શારીરિક સુખ કઈ ભોગવવા દે નહીં. એમાં ક્ષય રોગ થયો છે તો એ ગળ્યું, ચીકણું, વઘાર્યું, ધૂંગાર્યું, કાચા પાકા અંબારા, એમ મરચાની ચટણી, આંબલીની ચટણી કે બીજી કોઈ ચટણી બટણી કાંઈ ખાવા દે નહીં, ગોટા ખાવા દે નહીં ભાઈ. એમ આખા મરચાના ભજીયા ખાવા દે નહીં, અડધા મરચાના ભજીયા ખાવા દે નહીં, બટેટા વડા ખાવા દે નહીં. ઓહો, આ તો ભાઈ બહુ મોટા સાધુ મળી ગયા મને. સાંભળ્યું? આપણે ત્યાં સ્વાદ બહુ વધ્યો છે, બહુ આખા સમાજમાં જ્યાં જુઓ એક દી આ કરે, એક દી આ કરે, એક દી આ કરે, એક દી આ કરે. શ્રીજી મહારાજ એમ કે છે એક જ અનાજ ખાવાથી જીભા ઇન્દ્રિય જીતાય છે. દરરોજ જુદું જુદું કરીને ખાવાથી જીભા ઇન્દ્રિય એ વધારે રસમાં આસક્ત થાય છે. તમારે કાલે રોટલા હતા ત્યાં મોટા રસોડામાં, ઘી બી ચોપડ્યું હતું તો આમ બહુ આમ તરત ઊંડો ઉતરી ગયો છે. કા ઘી ચોપડ્યું હોય તો તરત આમ જીભમાં મૂકે તા તો ભાઈ રવો રવો થઈ જાય. અને જો ઘી વગરનો રોટલો આવ્યો તો એમ કે અહીંયા ક્યાં તાણી છે. પાછો બોલનારો કોઈ દી ખીચામાં હાથ તો નાખતો હોય, એ જ બોલતો હોય. પાછો બોલનારો કોઈ દી ખીચામાં હાથ નો નાખતો હોય, પાછો એ જ બોલતો હોય. દેતા હોય એ ન બોલે, એ તો સમજતા હોય મેં હું દીધું છે, સંસ્થા કેવડી છે, કેવડું ખર્ચ છે સંસ્થાનું, એ તો સમજતા હોય. કોઈ દી ખિસ્સામાં હાથ નો નાખ્યો એમ કે અહીંયા ક્યાં તાણી છે. રોટલા બોલી દીધા નહીં ઘીમાં એમ. ત્યારે ઓલી બાજુમાં બેઠો હોય એ વિવેકી હોય તેમ કે ભાઈ ઘરે શું કરો છો, કેવો રોટલો ચોપડો છો ઘરે? હે ભાઈ ઘરે કેવા રોટલા ચોપડો છો? એમ બાજુ વાળો શાંતિથી કે, શાંતિથી કહેતા શીખવું જોઈએ. ક્યાંક 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 શાંતિથી બોલતા શીખવું જોઈએ. અમને બોલ્યું તો એવું લાગે તમે ત્યાં અંદરો અંદર બોલો કઈ થોડુંક આકરા શબ્દથી, કઈ થોડુંક આનંદથી, કઈ થોડુંક મિત્ર ભાવથી, એમાં કઈ વાંધો નહીં.
ભાઈ આપણે ઘરે કેવા રોટલા ચોપડી છે એટલે ભાઈ શું વાત આવી માણસાએ રાખતા આવડે તો રી એ વ્યવહારિક દ્રષ્ટિ છે. પછી આવે છે જેને મોક્ષનો ખપ છે, જેને મોક્ષનો ખપ છે, એને ગમે એટલું વિષયનું ખંડન કરો, ગમે એવા વઢો, તો પણ એ કોઈ દિવસ પીછે હઠ નહીં કરે, કોઈ દિવસ પીછે હઠ નહીં કરે. આમાં સામારે ઉડે ભાલા અણિયાળા, તે અવસરમાં રહે રાજી તે મતવાલા. વિષય ખંડન રૂપી ભાલા છાતી આવતા હોય, એ છાતી ફૂલાવીને વિષયના ઘા ઝીલી લે. સાંભળ્યું? કેમ થયું? મુક્તાન સ્વામીને ક્ષય રોગ થયો. મુક્તાન સ્વામી મજામાં છે, હવે આનંદમાં છે. લે પછી એકાંતિક છે એ અક્ષરધામના મુક્ત છે ને. શું છે એકાંતિક? કાલે આપણે બહુ એકાંતિકની વાત કરી હતી. એ શું છે એ આ વતનાવૃતમાંથી નક્કી થાય છે. એકાંતિક સંત વઢીને કહે તો મુમુક્ષુ હોય તો એને સારું લાગે. બોલો શું છે એકાંતિક? એકાંતિક શું છે? મુક્ત શા માટે? બસ એનો સેવક મુમુક્ષુ છે. સૂત્ર લગાડો વરતાલનું 18મું વચનામૃત. સ્થાનક સેવક કાર્યના ન્યાયથી. આ સૂત્ર સ્થાનક સેવક અને કાર્ય. એનો સેવક કોણ છે? તો મુમુક્ષુ છે. માટે એકાંતિક છે એ મુક્ત છે. એમ આ વતનામૃતમાંથી નક્કી થાય છે. જ્યાં ખંડનની વાત આવે ત્યાં એકાંતિકનું જ કાર્ય છે, અને ખંડન સાંભળી લેવાની વાત આવે એ મુમુક્ષુનું કાર્ય છે. આ કાર્યક્ષેત્ર બેયનું. કુત્સિત વાણીથી ખંડન કરે એને અમૃતની જેવું જેમ માની લે. કડવી વાણીને અમૃત જેવું, અમૃત જેવી માની લે. કડવી વાણીને અમૃત જેવી માની લે. સાંભળ્યું? એ કડવી વાણી બોલે એ એકાંતિક કહેવાય. અમૃતની જેમ એને સાંભળી લે એ મુમુક્ષુ કહેવાય. એ થાકી ગયેલો મુમુક્ષુ, વિષયોથી થાકી ગયેલો મુમુક્ષુ, હારી ગયેલો. એને એકાંતિક કડવી વાણી, ખંડન, વઢવું, ટોકવું એ રૂપી દવા આપીને
પાછો એની હિંમતમાં લાવે છે અને પછી એને એનું પ્રાયશ્ચિત આપે છે. અને પ્રાયશ્ચિતમાં પાછી એની પાસે એ યુક્તિ છે કે હવે પ્રાયશ્ચિત થઈ ગયું તારું, તું ચોખ્ખો થઈ ગયો, ભૂલ થઈ ગઈ હતી એ હવે સંભાળવાની નહીં અને એ ભૂલનું પુનરાવર્તન થવા દેવું નહીં. આ બે વાના એકાંતિકને કરતા આવડે. ભૂલનું પ્રાયશ્ચિત કરાવતા આવડે, કાંઈ એની પાસે કરાવે ને એ ન કરી શકે એમ હોય તો એના વતી પોતે કરી લઈએ. કારણ કે એકાંતિક માં છે. બાળક જો માં દવા ખાવાથી બાળક નિરોગી રહેતું હોય તો માં દવા ખાઈ લે. એ મુમુક્ષુ ને પ્રાયશ્ચિત કરાવે, પ્રાયશ્ચિત કરવાનું બળ આપે, કાંઈ એનું પ્રાયશ્ચિત પોતે માથે લઈ લે અને એને થયેલી ભૂલ એનાથી દુઃખી થતો હોય, રીબાતો હોય, એ કાદવમાંથી એને બહાર કાઢે. ભૂલનું પ્રાયશ્ચિત કરવું એ અગત્યનું છે. એના કરતા પ્રાયશ્ચિત કર્યા પછી ભૂલને ભૂલી જાવી એ વધારે અગત્યનું છે. ભૂલને ભૂલે નહીં તો અપૂર્ણપણું રહ્યા કરે. અપૂર્ણપણું રહ્યું હોય એ દરમિયાન જો એનો દેહ પડી જાય તો એને અક્ષરધામની પ્રાપ્તિ ન થાય. પૂર્ણપણામાં શરીરનો ત્યાગ કરે એમાં જ અક્ષરધામની પ્રાપ્તિ છે. આ છે એકાંતિકનું કાર્ય. શરીર અને શરીરના સંબંધીને કડવા શબ્દોથી બિરદાવે, એકાંતિકનું કાર્ય છે. અને એને સાંભળી લે એ મુમુક્ષુનું કાર્ય છે. આ બેયના કાર્યક્ષેત્ર જુદા જુદા છે. કોઈ એકાંતિકને અક્ષરથી પર કહેતા હોય, અક્ષરથી શ્રેષ્ઠ કહેતા હોય તો એ કહેનારાની બહુ નરી ભૂલ છે. એકાંતિક એકાંતિક જ છે. એ કોઈ દિવસ મુમુક્ષુ બનવાના નથી, એકાંતિક જ છે. એનું લક્ષણ, એના સદગુણ છે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આદય સદગુણા. આ એના સદગુણો. એનું લક્ષણ છે નિર્વાસનિકત્વમ, એકાંતિકસ્ય લક્ષણમ. આ તમારી કૌમુદીની ભાષા હું બોલું છું. કૌમુદીને આધારે ન્યાય આ એકાંતિકનું લક્ષણ છે. નિર્વાસનિકપણું. કારણ કે સદગુણો છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ તો બધામાં હોય. મુમુક્ષુમાંય હોય, એકાંતિકમાંય હોય, અક્ષરમાંય હોય, પુરુષોત્તમમાંય ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ હોય. ભગવદીમાંય ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ હોય. બધાના સદગુણ સરખા છે, લક્ષણ જુદા જુદા છે. આ છે સાક્ષાત સવિતાની પરિભાષા. બધાના સદગુણ સરખા છે, લક્ષણ જુદા જુદા છે. આ એકાંતિકનું લક્ષણ છે નિર્વાસનિકપણું. ક્યાં વતનામૃતમાં છે? લોયાના 8મા વતનામૃતનો કે પહેલો પ્રશ્ન? તમે શું કહો છો? શું છે? મને લોયાના 8માનો શબ્દ યાદ છે. મધ્ય પ્રકરણના 50માં શું હોય મને યાદ. નિર્વાસનિક ભક્ત અમને અતિશય વાલા છે. હાલો, શું થયું ભાઈ? સત્સંગમાં સાક્ષાત સવિતામાં પ્રશ્ન પૂછાણો છે. સત્સંગમાં રહ્યા છો કે રાખવા પડ્યા છે? આ વતનામૃતને આધારે પ્રશ્ન પૂછાણો છે.
સત્સંગમાં રહ્યા છો કે રાખવા પડ્યા છે? ગુણાતીતાન સ્વામી કે કેટલાક ઘરધણી જેવા હોય, કેટલાક દાડિયા જેવા, મજૂર જેવા. એમ સત્સંગમાં રહ્યા છો કે રાખવા પડ્યા છે? કયો? અમે તમારે અહીંયા આવીએ ને તમને એમ થાય કે સ્વામીને કઈ હચવા હે નહીં તો દુઃખ લાગી જાય, તો એ તમારી ને અમારી આત્મીયતા ઘટે છે. તમે અહીંયા આવો ને અમને બીક લાગે કે આને હાચવવો પડશે હો, તો તમારી અમારી આત્મીયતા ઘટે છે. રાખવા પડ્યા હોય હે એ ટાંકાના પાણી જેવા છે, જે પોતે જ રહ્યા હોય એ પાતાળના પાણી જેવા છે. તમારા ઘરમાં તમે જ રહ્યા છો કે રાખવા પડ્યા છે? તમે રહ્યા છો ને? હા, જો એ સમજી ગયા. નોકરીએથી ઘરે જાય ને રસોઈ તૈયાર ન હોય તો ઓલા બીવા મળે, તો આ એક સાહેબ એમ કે કાંઈ વાંધો નહીં, આપણે તો ઘરના સહી ને. સત્સંગમાં આવી રીતે રહેવાનું છે. ઘરમાં રહ્યો છો એ સાક્ષાત સવિતામાં આ પ્રશ્ન પૂછાણો છે. કિરણ મને યાદ નથી, એટલે જ હું કહું છું સાક્ષાત સવિતાનો મહિમા એટલે લખનારો પણ ગોથા ખાય. એનું નામ સાક્ષાત સવિતાનો મહિમા. રાખવા પડ્યા છે કે રહ્યા છો? બસ. એક પાર્ષદને ગુણાતીતાન સ્વામી કહ્યું, તમે ત્યાં જાશો? ત્યારે પાર્ષદે સામે જવાબ દીધો, જાશો એમ ન કયો, જા એમ કયો. આ બે શબ્દો સમજાય છે? તમે જાશો એટલે હું વિશ્વાસ નથી મોકલનારાને, એટલે જાશો કે હું થાહે. અને ઓલો જા ઈ રેલા છે. આમ કરશો એમ જો કહેવામાં આવે તો સમજી લેવું આપણને રાખવું પડે છે, રાખવા પડ્યા છે. આમ કરી નાખો એમ કે એટલે સમજી લેવાનું આપણે રહ્યા છીએ. આ સાક્ષાત સવિતાની ભાષા હું કહું છું. લ્યો, કેમ થશે? અને એના અનુસંધાનમાં મહારાજ કે છે કોઈ પદાર્થની લાલચ છે. મોટા સાધુ ભેળો રહેતો હોય તો કૂતરા જેવો લમાડ જેવો છે. કોઈ પદાર્થની લાલચ છે. મોટા મોટા સાધુ હોય એની ભેળો એને ત્યાં તો ખૂબ આવતું હોય, એની કઈ ગણતરી હોય જ નહીં. પદાર્થનો કોઈ પાર ન હોય. આમ ઇન્ડિપેન્ડ કિંમતી લઈ આવીને આમ સાધુ સ્વામીના હાથમાં પકડાવે, આ ઇન્ડિપેન્ડ તમારી છો, લ્યો તમારે જ વાપરવાની છે, લ્યો
તો એને પદાર્થથી પર હોય તો કહી દે જવા દો, આમ આમ જવા દો. અને પછી એમ જે મારી માને ત્યાં સાધુતાનું નક્કી થઈ જાય કે આનામ કેટલી સાધુતા છે. કોઈ પણ પદાર્થમાં બંધાવવું નહીં. આ મોટામાં મોટી સાધુતા છે, સ્થિતિ છે. ત્યાગ શોભા સંતની એમ કહે વેદ પુરાણ. ત્યાગી થઈ તન સુખ ઈચ્છે એ જ મોટો અજાણ. લ્યો, આ એમ કે છે પદાર્થની લાલ છે. મોટા સાધુ ભેગા રહેતા હોય. ત્યાગોલદાસ સ્વામી ધામમાં ગયા ત્યારે વામન પ્રસાદ સ્વામી બહુ રડતા હતા. બધાથી વધારે એ બરાડા પાડતા હતા. એમ શું કામે? એમ સ્વામી ભેગા હતા, ખૂબ ઘી કેળા ખાધા. હવે એકલા કેળા મળે કે ન મળે? સ્વામી ભેગા હતા તે ખૂબ ઘી કેળા ખાધા. હવે તો એકલા કેળાય મળે કે ન મળે એમ રોતા હતા. ત્યાં આપણા સ્વામી એમાં હતા, એ અગ્નિ સંસ્કારમાં, એ સ્મશાન યાત્રામાં આપણા સ્વામી બાપા હતા. અને વામન પ્રસાદ સ્વામી આટલા માટે રોતા હતા એમ સ્વામી કહેતા હતા. બીજા એમ રોતા હતા કે ઓહો સ્વામી જેવી શાંતિ હવે ક્યાં મળશે, શું થશે? વામન પ્રસાદ સ્વામી એમ રોતા હતા કે હવે કેમ થાય ભાઈ? જો શું થશે ભાઈ? આ બાજુથી બધા ચેરમેનો શું સાંભળે છે? શેઠિયાઓ, રિટાયર્ડ સાહેબો, રિટાયર્ડ ખાતેદારો, એનઆરઆઈ, આમાલો તો ઓહો આ મોહનભાઈ ને શું થશે? નાના સ્વામી કેમ થશે? એ સમજી રાખજો, આપણા બધાનું સત્સંગ, આપણા બધાને કેવો મહિમા છે, કેવી આપણી સ્થિતિ છે, કેવી આપણી નિષ્ઠા છે. મોટા સાધુ બધા એનું જાણે છે, છતાં એ બોલતા નથી. એની મહત્તા છે, આપણી મહત્તા નથી. લ્યો, શ્રીજી મહારાજને મોટા સાધુ બધા એનું અંતર જાણે છે. એ બોલતા નથી, એની મહત્તા છે. આપણે આપણી રીતે નક્કી કરી ન લ્યો કે અમે બરાબર છે. આ ભક્તમાં મોટામાં મોટું અજ્ઞાન છે, મોટામાં મોટું અજ્ઞાન છે. મારે મેલે નક્કી કરી લેવાની જરૂર નથી. હું સંપૂર્ણ સાધુ છું. એમ હું સંપૂર્ણ સાધુ છું એ દેશકાળે ખબર પડે. મારે નક્કી કરી લેવાની જરૂર નથી. કાં સમાજ એમ કે, સમાજ મેળે મેળે બોલે, કાં મારે નક્કી કરી લેવાની જરૂર નથી. લે એમ આપણે કોઈ મેળે મેળે નક્કી કરી લેવાની જરૂર નથી કે હું સંપૂર્ણ સત્સંગી છું, મને બરાબર મહિમા છે. કથા વાર્તાના અંગ પાડો, કથા વાર્તામાં બેસો, પછીની વાત છે બધી.
હમણાં એક સત્સંગી આવ્યા હતા આ મતદાન પહેલા. મને કે શું ચિત્ર છે ચૂંટણીનું? હું કહું ભાઈ હું અહીંયા છાપું મગાવતો નથી, મને કાંઈ ખબર નથી. એવી ખબર છે કે વચ્ચે ફઈ ક્યાં પાછા ઊભા થયા, એવું કંઈક થયું છે. કહું આ વિસ્તારમાં કોને બદલે કોણ ઊભો છે મને ખબર નથી, નિશાનની મને ખબર નથી. મતદાન નાખવા જાવું તો મને કોક કહે કે આવું હોય ત્યાં જીકી દેવું, બાકી મને કાંઈ ખબર નથી. એટલે એને ખબર જ હતી આપણી રીતની. એમ પછી બીજા સાધુના યોગમાં આવેલ હતા. એ કે હું તો એને એમ કહું છું તમે તો બધા વડાપ્રધાન વગર ચૂંટણીએ વડાપ્રધાન છો, તમે બધા વગર ચૂંટણીએ તમે નેતા થઈ ગયા છો. હું તો એને એમ કહું છું. એ બીજા સાધુ ભેગા ત્યાં રહે છે નજીકમાં મોટા સિટીમાં. એ કે હું તો એને એમ કહું છું તમે તો વગર ચૂંટણીએ નેતા છો. એમ હું કહું અમને ત્યાં ભાઈ છાપું મગાવતા નથી. એમ મને કાંઈ ખબર નથી ભાઈ ચૂંટણીના ચિત્રની. કારણ કે આપણે ક્યાં એમાં ઊભું રહેવું છે? ઊભું રહેવું તો એમ થાય વિઠ્ઠલભાઈ હારી જાય તો આપણે ઉમેદવાર થાય. આપણે તો કઈ ઊભું રહેવું નથી, એટલે વિઠ્ઠલભાઈ હારી જાય એમાં આપણે કઈ રાજી ન થાય, કે વિઠ્ઠલભાઈ જીતી જાય એમાં આપણે કઈ રાજી ન થાય. આના તો સ્વામિનારાયણની સંસ્થા છે, ગમે તે આના કામ તો કરી જ દેવાના છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે ભાજપા હોય કે બાજપા હોય કે કેહુબાપુ હોય કે નરેન્દ્ર મોદી હોય કે નમો હોય, જે હોય બસ ફરેણી સ્વામિનારાયણ કરાવવા માટે કાંઈ કોઈ પાસે અમે કાંઈ લાગવગ રાખી નહોતી. કોઈને ક્યાંય અમે લાલચમાં મૂક્યા નથી, અમે કોઈ પાસે ગયા નથી. અમે અરજી કરી દીધી ને અરજી ટ્રેનમાંથી બહાર નીકળતા નીકળતા બે વર્ષ થઈ ગયા. લ્યો કેન્દ્ર સરકાર ને ગુજરાત સરકારમાંથી રાજી ખુશીથી ફરેણી સ્વામિનારાયણ એવી માન્યતા મળી ગઈ. આ સ્વામિનારાયણનું કર્તવ્ય છે. એમ એટલે આપણે કરવા આવ્યા છીએ ભક્તિ કરવા આપણે આવ્યા છીએ, ભક્તિ કરાવવા આવ્યા છીએ. તમારા દુઃખ કાંઈ સાધુ સાંભળે તો એની મહત્તા છે એટલે સાંભળે છે. બાકી તમને દુઃખ હોય સુખ હોય એને કાંઈ ફેર પડતો નથી, કારણ કે તમે સંસારી અને અમે સાધુ. બસ બીજો લાંબો કાંઈ ફેર પડતો નથી. અને સંસારમાં ગમે એવું હમું કરો તો ક્યાંક હમું મટી જાય, ગમે એવું હરખું રાખો તો હરખું રાખતા રાખતા ક્યાંક બગડે. આ સંસારનું સ્વરૂપ. લે હમણાંનું અને મરી જવાનું યાદ રાખજો, એકાંતિક મળ્યા હોય તો. એકાંતિક ન મળ્યા હોય તો તમ તાર આઈને રહેવાનું. આ વખતે બાપ હોય પછી દીકરો થવું, દીકરામાંથી બાપ થવું. હો કાંઈ મૂંઝાવું નહીં, એમાં હું ભાઈ મૂંઝાવું. અને પાછા સ્વામિનારાયણ મળ્યા છે એટલે જેદી તેદી તો અક્ષરધામમાં જવાના છે. એ આપણે મજા મોટું જમા પાછું છે ને. હા એ આપણું મોટું જમા પાછું છે. કદાચ વાસના રહી ગઈ પાછા બાપ થવું દીકરા થવું તો પાછું અક્ષરધામ તો પાકું જ છે. કા એટલે એ પછી મજા એ છે આપણે. જો ગુણાતીતાન સ્વામી કીધું રાજાનો કુંવર ફરતો ફરતો રાજનો ધણી છે. પછી આપણે ગમે ત્યાં ફરીએ, પાડામાં જઈએ, ભેંમાં જઈએ કે બળદિયામાં જઈએ કે વૈંદ્રિયામાં જઈએ, વૈંદ્રીમાં જઈએ, કાગડામાં જઈએ, કુતરામાં જઈએ, કુતરીમાં જઈએ, ગમે ત્યાં જઈએ. કા હા તો પાડો. હા હા અરે અરે એમ તો બોલો. આપણે મજા ઈ છે ને માટે જીકે રાખો. બે મૂળિયા કાંધમાં, બે મૂળિયા કાંધમાં, બે મૂળિયા કાંધમાં.
ઝીકે રાખવાનું, જે દી તે દી અક્ષરધામમાં જવાના છે. પછી શું ભાઈ? એ મરવાનું યાદ કરો, મરવાનું. એકાંતિક મેળા હોય તો પાતાળમાં પાયા નાખોમાં, પાતાળમાં. તમારી પેઢીઓની પેઢીઓ આવશે તો એ બિલ્ડિંગ નહીં બહાર આવે, પાતાળમાં પાયા નાખ્યા છે. બહાર કેદી આવશે? દ્વાદશ લિંગ છે, દ્વાદશ. શંકરની દ્વાદશ લિંગ છે હિન્દુસ્તાનમાં, ઇન્ડિયામાં. બહુ એનો મહિમા છે, અતિ મહિમા છે. તમે ત્યાં જાઓ, તમારી જે ઈચ્છા હોય એ પૂરી થઈ જાય. આવી સમાજની માન્યતા છે, એ માન્યતા સાચી છે. ધીરુભાઈ અંબાણીએ એ દ્વાદશ લિંગના ધામોમાં બ્રાહ્મણો પાસે મૃત્યુંજયના મંત્રોના જાપ કરવા માટે બેસાડ્યા હતા. મૃત્યુંજય, મૃત્યુંજય, મૃત્યુને જીતી લેવાના મંત્રો. એ મંત્રો જે નિમિત્તે બોલાતા હોય કોઈ દી મરે નહીં, પણ બોલનારો મળી જાય, મરી જાય. કરનારો મરી ગયો, કરાવનારો મરી ગયો. અંબાણી મૃત્યુંજય. આપણે આવું કઈ કરવું જ કોઈ ને તો હું બ્રાહ્મણ બેહાડું અહીંયા. ન મરવું હોય મને નામ આપી જાય, ન મરવા દે પછી હું. આપણે એટલું જ જોઈએ છીએ ને આપણે. પછી તમારી આજુબાજુમાં કાંઈ પણ મકાન ન મળતો હોય, ખેતર ન મળતા હોય તો એ મળી જાય. એવાય મંત્રો છે, એ બેહાડવા છે મંત્રો ભાઈ કોઈને? બધા બેહાડવા છે, પણ મને એકાંતમાં મળશે. હવે હવે એકાંતમાં ચાલવાનું. હવે ધીરુભાઈ અંબાણી દ્વાદશ જ્યોતિર્લિંગ છે. એ દ્વાદશ જ્યોતિર્લિંગમાં મૃત્યુંજયના મંત્ર જાપવા માટે બ્રાહ્મણોને લાખો રૂપિયાની દક્ષિણા આપીને બેસાડ્યા હતા કે તમે એવા જાપ કરો, એવા જાપ કરો, હું મળું નહીં. આ મૃત્યુ લોક છે. આ મૃત્યુ લોકમાં જન્મ લીધો. આપણે સ્વામિનારાયણના હોય કે મોટા સાધુના હોય કે ગમે એવા હોય, દુઃખ શા માટે આવ્યું એમ જે આપણે માનવું એ આપણું મોટું અજ્ઞાન છે મારા ભાઈ. મૃત્યુ શા માટે આવ્યું એમ જે શંકા કરવી એ આપણું મોટું અજ્ઞાન છે. શું કરવું છે ભાઈ? દેવજીભાઈ મૃત્યુંજયના જાપ બેસાડવા છે. ધર્મેશભાઈને પૂછી લેજો. ધર્મેશભાઈ પાછું કેવું પડે ને, એને પૂછવું પડે. નકર તમે મરો નહીં તો એને પાછું ઉપાધિ થાય. કારણ કે એ માળા કરતો જો બાપો મરે તો મારે કઈક ઠીક રહે. એટલે તમારે મરવું ન હોય એવા જાપ આવે છે. હવે તમે ધર્મેશભાઈને પૂછી લેજો કે ભાઈ મારે મરવું નથી, તું મને રાખીશ ઘરમાં? ખાવા દો ને એકવાર. આ બધી અજ્ઞાની માણસોની માન્યતા છે. ગુણાતીતાન સ્વામી તેમ લખ્યું છે, આ ઘડી, આ ક્ષણ, આ પળમાં મરી જવું છે, એનો વિલંબ જણાતો નથી. લ્યો, તમારા બધાને એમ હતું અમે વ્યવહાર કર્યા કરીએ તો ઠીક, તો તમે નીકળી ગયા, ગાદી આવી ગયા, છોકરા ફોર્મ ભરવું પડ્યું નહીં, ચૂંટણી લડવી પડી નહીં, કાંઈ કરવું પડ્યું નહીં. હા, મગન બાપાએ મગન દઈ દીધો. હવે આવ્યા અહીંયા ગાદીએ બેસી ગયા અનિલભાઈ, વલ્લભ બાપાની ગાદીએ બેસી ગયા સંજયભાઈ, દેવજીભાઈની ગાદીએ બેસી ગયા ધર્મેશભાઈ, આ ભાઈની ગાદીએ બેસી ગયા ભાઈ જગો ગાદીએ બેઠો. ઓલો મોટો નથી બેઠો, જગો વાલો છે, એને ગાદી આપે ને વાલો એને. એટલે ભજન કરજો મનસુખભાઈ.
એમાં NRI નું કાંઈ આવે નહીં કે કોઈનું કાંઈ આવે નહીં. સારું લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાન. બીજું, ધૂનના નિયમ લીધેલા છે. CUGમાં સાંભળનારા, લાઈવ ઉપર સાંભળનારા, સભામાં સાંભળનારા જે કોઈ ધૂનના નિયમ લીધેલા છે એને કાલથી જવાબ આપવાના શરૂ કરી દેવા કે કેટલી કલાકની ધૂન થઈ અને કેટલી કલાક બાકી રહી. અહીંયા રૂબરૂ આપે એ ભાર્ગવ ભગતને જવાબ આપી દે અને CUGમાં અને લાઈવમાં જે જોનારા હોય એ CUG વાળાને એને લાઈવ બતાવનારાને જવાબ આપી દે. મૌખિક જવાબ દેવાનો છે, મૌખિક સાંભળી લેવાનું છે. પણ ભાદરવા સુધી એકાદશી સુધીમાં જેણે જે નિયમ લીધા છે એ નિયમ પૂરા જ કરી લેવાના છે અને ભાદરવા સુધી એકાદશીએ આ નિયમની પૂર્ણાહુતિ આપણે પીપલાણા કરવાની છે. ભાદરવા સુધી એકાદશીએ આ નિયમની પૂર્ણાહુતિ આપણે પીપલાણા કરવાની છે. જેણે જેટલી કલાકને સ્વામી બાપાની દીક્ષા શતવાર્ષિક ઉત્સવ નિમિત્તે જે ધૂનના નિયમ લીધા છે એ નિયમ કેને કેટલા કર્યા એ બધાએ જવાબ આપી દેવો. આ અઠવાડિયામાં બધાનો જવાબ આવી જવો જોઈએ. સારું, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બલવંત બહુ નામી. જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા બંધુ કર જોડી, પ્રભુ બંધુ કર જોડી. ચરણે શીશ ધરાથી, ચરણે શીશ ધરાથી દુઃખ નાથા તોડી. જય સદગુરુ સ્વામી. નારાયણ
તનું ધારી પ્રભુ દ્વિજ કુલ તનું ધારી પામર પતિત ઉધારા પામર પતિત ઉધારા અગણિત નર નારી જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી લીલા કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે જય સદગુરુ સ્વામી આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બલવંત બહુ નામી પ્રભુ જય સદ રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે શ્રીમન્નારાયણ હરે કૃષ્ણ દેવ હરે કૃષ્ણ દેવ હરે જય જય ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજની જય ઘનશ્યામ મહારાજ